ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજની રેસીપી છે કુંભણિયા ભજીયા। તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ। ભજીયા બનાવવા માટે સમારેલી મેથી લીધી છે, સમારેલી કોથમીર અને લીલા મરચાં આવી રીતના ઝીણા સમારીને લેવાના છે। લીલું લસણ લેવાનું છે, લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ ચાલશે। આદુના ટુકડા અને લીંબુનો રસ અને ચણાનો લોટ લીધો છે। હવે મેથી, કોથમીર, મરચાં, લસણ બધું જ એડ કરી દેવાનું એક વાટકામાં। આદુ આવી રીતના છીણીને એડ કરવાનું છે અને લીંબુનો રસ લઈ લેશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હિંગ અને અજમા હાથથી આવી રીતના મસળી અને એડ કરીશું અને બધું પહેલાં પ્રોપર રીતે હાથ વડે આવી રીતના મિક્સ કરી દેશું। હવે થોડો થોડો ચણાનો લોટ એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। ચણાનો લોટ એડ કરી દીધા પછી હવે આપણે જરૂર પ્રમાણે તેમાં પાણી એડ કરશું અને ખીરું તૈયાર કરીશું। ભજીયા માટેનું બેટર તૈયાર છે। હવે ગરમ તેલમાં આપણે બધા ભજીયા છે તે તળી લેવાના છે। આ ભજીયા છે એકદમ સરસ નાની સાઇઝના હોય છે, તેમાં આપણે કોઈ પણ જાતનો સોડાનો કે ઉપયોગ કરવામાં આવતો નથી, જેના લીધે કુંભણિયા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો ભજીયા સરસ મજાના ક્રિસ્પી તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એકદમ ખખડવાનો અવાજ આવી રહ્યો છે, એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર થયા છે। આ ભજીયાને આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું। શિયાળો હોય કે ચોમાસું, આ કુંભણિયા ભજીયા બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ પસંદ આવશે। અને ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।